સૌપ્રથમ આપ સર્વ મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં આજની અધિક ઈદની રાતની મુબારકબાદી પેશ કરું છું અને આપણે બધા મળી આ અધિક રાતમાં ઇમામને શરીક કરી સલવાતનો તોહફો પેશ કરીએ. ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે કે અલ મુલુક હુક્કામ અલ નાસ, કે જે પ્રેસિડા એટલે કે જે પ્રમુખ હોય છે દેશના, તે શું કરે છે? લોકો પર રાજ કરે છે. વલ ઉલમા હુક્કામ અલ મુલુક, અને ઉલમા છે એ જે દેશના પ્રમુખ છે એના ઉપર રાજ કરે છે. અમે આમ નથી કીધું, બલકે આવા ઘણા બધા વાક્યાત બનેલા છે. આયતુલ્લાહ સિસ્તાની છે તમે જોયા છે કેટલા બધા પ્રમુખો દેશના જે પ્રાઇમ મિનિસ્ટર હોય એના માણસો એને મળવા આવે કે મારે મળવું છે, ટાઈમ લે. અને મને યાદ છે કે આયતુલ્લાહ બહુ જલ્દી, જ્યારે આયતુલ્લાહ હતા મસ્જિદ તકલીદ હતા, ત્યારે સાઉદીનો રાજા આવે છે ઈરાન, કુમાં તો ને મળવા ચાહે છે, ના પાડી દે છે. શા માટે? એટલા માટે કે ખબર છે કે જે અહેલે બેતનો દુશ્મન છે ક્યારેય માસૂમ કુમની ઝિયારત માટે નહીં જાય. તમન્ના કરે છે, ના પાડે છે કે મારે તારી જરૂરત નથી. બહરહાલ આ ઉલમા તરફ જાય કે ઉલમા કોણ છે? ઉલમાની અઝમત શા માટે મળી છે? ઇલ્મને કારણે મળી છે, તકવાને કારણે મળી છે. ઉલમાની અઝમત જોઈએ. મુકદ્દસ દબેલી કે જે પોતાના જમાનામાં મોટા મસ્જિદ તકલીદ હતા, જ્યારે ઈ રસૂલ ખુદા ને ખ્વાબમાં જોવે છે, સપનામાં જોવે છે, અને જનાબે મૂસા ને બહુ લાંબો વખત ટૂંકમાં કરીશ, જનાબે મૂસા ને જોઈને પૂછે છે મૂસા રસૂલ ખુદાને કે આ કોણ છે? તો અલ્લાહના નબી કે તું ખુદ પૂછી લે. તો કે તમે કોણ છો? કહે છે કે હું મોહમ્મદ બિન અહેમદ અરદબીલ રહેવા વાળો છું અને ફલાણી ગલીમાં રહું છું. તો કે શા માટે એટલું બધું ડિટેલમાં ગયા? અગર કીધું હોત કે હું મોહમ્મદ બિન અહેમદ છું તો વાત પૂરી થઈ જાય. શા માટે એટલું બધું તે કર્યું મોટું? તો કહે છે કે તમને જ્યારે અલ્લાહે સવાલ કર્યો કે તારા હાથમાં શું છે, શું કીધું? કે આ લાકડી છે ને આનાથી આ કામ કરું છું ને અમારાથી ચારો માટે કામ કરું છું ને વગેરે વગેરે. શા માટે એટલા મોટા જવાબ આપ્યા? ત્યારે અલ્લાહના નબીને કહે છે કે તમારી હદીસ સાચી છે. અલ ઉલમા ઉમ્મતી ક અંબિયા બની ઇસ્રાઈલ, મારી ઉમ્મતના ઉલમાઓ બની ઇસ્રાઈલના જે અંબિયાઓ છે, નબીઓ છે, એના બરાબર છે. શેખ મુફીદ ખબર છે કોણ હતા? શેખ મુફીદ. ને શા માટે શેખ મુફીદ કહેવાય છે? એનું નામ હતું મોહમ્મદ. અને શા માટે શેખ મુફીદ એનો લકબ પડ્યો છે? તે બગદાદમાં રહેતા હતા. બગદાદમાં એક પર્સન શિયા હતા, બધા લોકો ગેર શિયા, મુખાલિફ હતા, અપોઝિટમાં હતા શિયાના. જેથી શેખ મુફીદ ડરતા ન હતા. જ્યારે વાત કરવી છે, દિબામાં સૌથી મશહૂર હતા. વાત કરવા જતા આબાદ વાત કરતા, દિબા આબાદ કરતા ને હરાવી દે. એક વખત અબ્દુલ જબ્બાર અલ મુઅતઝલી કે જમાનામાં મોટો આલિમ દીન મુખાલિફમાં હતો, તે ને 20 ભાગમાં કિતાબ લખી અલ મુગની કરીને. 20મો ભાગ બધો શિયાના અપોઝિટમાં લખ્યો. આ કિતાબ જ્યારે શેખ મુફીદની પાસે આવે છે, હજી જવાન હતા, તો એના ઘરે જાય છે. દર્સ શરૂ હતો, બધા લોકો બેઠા છે, આવીને બેસી જાય છે. દર્સ જ્યારે પૂરો થાય છે, એને કહે છે કે મારે એક સવાલ કરવો છે. કે શું સવાલ કરવો છે? કહે છે કે જે રસૂલ ખુદાની હદીસ છે કે મન કુંતુ મૌલા ફહાદા અલી મૌલા, એ હદીસ સાચી છે? કહે છે કે હા. મૌલાનો મીનિંગ શું થાય છે? કે મૌલા એટલે આલા, સૌથી અફઝલ, એમ સૌથી, એના પછી કોઈ નથી, સૌથી ઉપર છે. તો કે મારે બીજો હજી એક સવાલ કર્યો. સવાલ એ છે કે શા માટે અલી સૌથી આગળ છે તો અલીને પાછળ કરી દેવામાં આવે? સમજો કે વાત એમ છે કે જ્યારે રિવાયત બયાન થતી હોય અને તારીખ નું અંદર ઓપોઝિટ માં આવે કે તારીખ અને રિવાયતને જોવામાં આવે
તારીખ એટલે કે દિરાયત, દિરાયતને કબૂલ કરવામાં આવશે અને રિવાયતને સાઈડમાં મૂકી દેવામાં આવશે. તો કેમ વાંધો? બીજો સવાલ ઈ જ હવે એનો જે જવાબ હતો એના જ સવાલથી તેને પકડે છે. કહે છે કે હવે બીજો સવાલ છે કે શું રસૂલ ખુદાની હદીસ સાચી છે કે સિલ્હુ ક સિલ્મી વલહમુ ક લહમી વહરબુ ક હરબી, કે તારી જંગ મારી જંગ છે ને તારી સુલહ મારી સુલહ છે? તો કહે છે કે હા. બીજો મારે સવાલ હવે કર્યો છે કે જે રસૂલ ખુદાની વિરુદ્ધમાં આવ્યા એ લોકો મુસલમાન છે કે ગેર મુસલમાન? તો કહે છે ગેર મુસલમાન છે, મુસલમાન નથી, બધા મુશરિક છે. હવે બીજો સવાલ કરે છે, હવે જે ઇમામ અલી સાથે જંગે જમલમાં આવ્યા એ મુસલમાન બને છે કે ગેર મુસલમાન બને છે? તો ત્યારે જો હવે શું કરે છે, પોતાની વાતને ફેરવે છે કે આ તો શિયા જવાન લાગે છે. તો કે બેટા એમ છે કે ઈ લોકોએ તોબા કરી, અલ્લાહે તોબા કબૂલ કરી લીધી. હવે શું કરે છે, એની વાતને પકડે છે કે તમે તો કીધું કે જ્યારે તારીખ અને રિવાયતને જોવામાં આવે તો રિવાયતને સાઈડમાં મૂકવામાં આવે અને તારીખને આગળ કરવામાં આવે. તો તોબા કરી તમારી રિવાયત છે અને તારીખ એ છે કે જે અલીની સામે આવે છે એ લોકો જે છે એની તોબા કબૂલ નથી અને એ લોકો જે છે એ ગેર મુસલમાન છે. બરાબર, આ હકીકતન જોઈ શેખ મુફીદ એવા અદીમ આલિમ દીન હતા કે જેની અંદર વિલાયતનો જઝ્બો હતો, વિલાયતની મોહબ્બત હતી. એવી મોહબ્બત હતી કે ચાહતા હતા કે આખી જિંદગી દીન માટે કુરબાન કરી દે. અને આ જ કારણ હતું કે એને હંમેશા કોશિશ કરી કે અહેલે બેત અલૈહિસ્સલામ ની ઇલ્મ છે, એની અઝમત જે છે લોકોની સામે આવતી રહે. બરાબર, કોણ છે અલી અલૈહિસ્સલામ, એની અઝમત શું છે? ઇમામ અલીના બારામાં ઘણી બધી ફઝીલતો સાંભળી છે. અલ્લાહના નબી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુઆએ રુતબાની અંદર બેશુમાર ફઝીલત બયાન કરી. કહે છે લૌલા અંત યા અલી, કે અલી અગર તમે ના હોત લમ યુરિફલ મુમિનૂન બાદી, મારા પછી જે મોમિનીન છે તેની કોઈ ઓળખાણ ન થાય. વકાન હુદમ મિન અદ-દલાલ, અને આ લોકો જે છે ઈ ગુમરાહ રજાત, અગર તમે ન હોત એને હિદાયત ન મળે. વ નૂરમ મિન અલ-અમામ, અગર તમે ન હોત આ લોકોને નૂર ન મળે. વ હબ્લુલ્લાહિલ મતીન, અને તમે જે છે ઈ એક રસ્સી છો મજબૂત. વ સિરાતુલ મુસ્તકીમ, અને એક સીધો રસ્તો છો. ઘણી બધી ફઝીલતો ઇમામ અલીના બારામાં બયાન કરી છે. એ અલ્લાહના નબી વિલાયત માટે એક સફર શરૂ કરે છે 25 ઝિલકાદ હિજરી સન 10 માં હજ માટે જાય છે. અને જ્યારે પાછા ફરે છે ત્યારે હુકમ આવે છે અલ્લાહનો કે યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉનઝિલા અલૈકા મિન રબ્બિક, કે એ રસૂલ તું કહી દે, તું પહોંચાડી દે મા ઉનઝિલા અલૈકા મિન રબ્બિક, કે જે અલ્લાહ તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે. વ ઇન લમ તફલ ફમા બલ્લગત રિસાલા, અને અગર ના કર્યું તો જાણે કે કાઈ નથી કર્યું. કોણ છે નબી? જેના માટે 4440 મોજિઝાઓ નાઝિલ થયા, જેના માટે ઘણી બધી રિવાયતો મળે છે, જેના માટે આયતો મળે છે, જેની ઘણી બધી ફઝીલતો બયાન કરી છે કે જે અલી કરતા વધારે છે. અને અલ્લાહ કહે છે કે અગર આ પૈગામ ન પહોંચાડ્યો તો આખી જે 23 વર્ષની મહેનત છે તેમાં પાણી ફરી ગયું. જેનાથી ખબર પડે છે કે કેટલી બધી મહત્વની વાત બયાન કરવામાં આવે છે. ક્યારે પણ અલ્લાહના નબી પર આ રીતના સખ્ત શબ્દો નથી કહ્યા કે અગર ના કર્યું તો કાઈ ના થયું. એટલા માટે કે આ વાત ખૂબ જ મહત્વની છે. બહરહાલ પોગાડવામાં આવ્યો અને કહે છે કે બિલાલ અઝાન આપો, અને જે આગળ ચાલ્યા ગયા છે એને કહો પાછળ આવે. જે લોકો પાછળ છે એ લોકો આગળ આવી જાય. બધા લોકો ભેગા થઈ જાય છે. નમાઝે ઝોહર પઢવામાં આવે છે. એટલી સખત ગરમી હતી. તારીખ બયાન કરે છે કે લોકો કપડું જે એ લોકો અમામો પહેરતા, કપડું હોય મોટું આખું, એ અમામો જે કપડું હોય એ નીચે રાખી દીધું
અને ઝાડ નીકળો તો ઝાડ નીચે ઊભું રહી જાય, કોઈ માણસ કપડું, કોઈ માણસ માથે કપડું રાખી દે, એટલી સખત ગરમી. હમણાં છે ને મક્કામાં તમને બધાને ખબર છે આ વર્ષે અલગ અલગ ન્યૂઝ, કોઈ કે 1000 મર્યા, કોઈ કે 500 600 મર્યા. શા માટે? એટલી સખત ગરમી. એ વખતમાં પણ બહુ ગરમી હતી, સખત ગરમી, પણ એ લોકોને આદત હતી. આપણે અત્યારના ફિલ્મ આવી ગઈ, આ વેન્ટિલેટર આવી ગયા અને પંખા આવી ગયા, શું થાય? સુકૂન. પછી એકાએક ગરમીમાં જાય તો શું થાય? ઇન્સાનને તકલીફ થવાની આદત નથી. એ લોકોની આદત હતી ગરમીમાં રહેવાની, તો તકલીફ ન થઈ. બહરહાલ અલ્લાહના નબી જ્યારે નમાઝ પૂરી કરી ચૂક્યા, બધાય લોકો ચાહતા હતા કે તોતમાં ચાલ્યા જાય. કહે છે કે ના, બધાય ઊભા રહી જાય, કોઈને નથી જવાનું. ત્યારે બધાય લોકોને પૂછે છે કે શું તમારી નજરમાં હું સૌથી તમારા કરતા વધારે હકદાર છું? કહે છે કે હા. અને પછી ઘણી બધી ખુતબાની ઘણી બધી વાતો બયાન કરે છે, જેમાંથી એક વાત છે મન કુંત મૌલા ફહાદા અલી મૌલા, કે જેનો હું મૌલા છું તેનો એનો આ અલી મૌલા છે. જ્યારે આ બયાન કરવામાં આવે છે, તારીખ કહે છે કે લોકો મુબારકબાદી દેવા માટે આગળ વધે છે અને મુબારકબાદી દેવામાં આવે છે. ઘણી બધી વાતો બયાન થઈ, જેમાંથી એક માણસ હતો નોમાન બિન હારિસ. એ માણસ જ્યારે અલ્લાહના નબી પાસે આવીને સવાલ કરે છે કે તમે જે બયાન કર્યું છે એ અમને ગળે ન ઉતર્યું. તમે કીધું નમાઝ પઢો, પઢી, રોઝા રાખો, રાખ્યા, હજ કરો, કર્યું, સદકો આપો, આપ્યું, તમે જે કીધું એ કર્યું. આ જવાનને શા માટે તમે તમારા ખલીફા બનાવ્યા? અલ્લાહના નબી કહે છે કે મેં મારા તરફથી નથી બનાવ્યા, અલ્લાહ તરફથી બનાવ્યા છે. તો કે શું કહે છે કે અગર આ વાત સાચી છે કે અલ્લાહ તરફથી બનાવ્યા છે, તો મારા પર અઝાબ નાઝિલ થાય. તારીખ બયાન કરે છે કે જ્યારે આગળ વધે છે તો ઉપરથી પથ્થર આવે છે અને ઉપરથી માથાથી દાતર થાય છે અને નીચેથી નીકળી જાય છે. અને તારીખ બયાન કરે છે કે જ્યારે અલીનો દુશ્મન આવે છે તો અલ્લાહ તેને મિટાવી દે છે અને અલ્લાહના દુશ્મનને અલી મિટાવે છે. બાવાજે ફલન સલવા પણ કરે છે કે અલ્લાહુમ્મા વાલે મન વાલા, કે પરદિગાર તું એને દોસ્ત રાખજે કે જે અલીને દોસ્ત રાખે છે. વ આદ મન આદા, એને દુશ્મન રાખજે જે અલીને સાથે દુશ્મની કરે છે. આ દુઆ છે અલ્લાહના નબીની. મારા જેવો માણસ દુઆ કરતો હોય, થઈ શકે કે ક્યારેક મિનિંગ વાળી હોય, ન હોય, પણ અલ્લાહના નબી કોણ છે કે જે રહેમતુલ લીલ આલમીન છે. આ ઈ નબી છે કે જ્યારે મુબાહિરાનું મેદાન આવે છે, એક ઈસાઈ આલિમ કહે છે કે આની સામે મુબાહિરો નહીં કરતા, અગર આ લોકો પોતાના હાથ બલંદ કરશે તો જે પહાડ છે પોતાની જગ્યાએથી હટી જશે. એટલી અઝમત છે અલ્લાહ નબીના દુઆમાં. શું કહે છે? અલ્લાહુમ્મા વાલે મન વાલા, એની સાથે તો દોસ્તી રાખજે જે અલીની સાથે દોસ્તી રાખે છે. વ આદે મન આદા, અને એની સાથે તું દુશ્મની રાખજે કે જે અલીની સાથે દુશ્મની રાખે છે. વંસુર મન નસરા, એની તું મદદ કરજે કે જે અલીની મદદ કરે છે. અલ્લાહના નબી બહુ મોટો પૈગામ આપે છે, એ છે ઈદે ગદીરનો. અને આ દિવસ આવી ગયો છે. આજના દિવસ, આજની રાત મોટી ઈદની રાત છે. મફાતુલ જનાન તમે ખોલશો, તમને મળશે કાલનો દિવસ શું છે. ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ, શખ્સ સવાલ કરે છે કે મોલા, જુમા, ઈદે કુરબાન અને ઈદુલ ફિત્ર સિવાય બીજી કોઈ ઈદ છે? ઇમામ કહે છે કે હા, ઈદે ગદીર છે કે જે ફઝીલત વાળી છે ને ઈ ઈદ છે કે જેમાં અલીની વિલાયતનું એલાન થયું હતું. અહીંયા વાત પૂરી ન થઈ. એક શખ્સ જે છે ઇબ્ન અબી નસર, એ શખ્સને આપણા આઠમા ઇમામ રઝા અલૈહિ સલાતુ વસ્સલામ એને કહે છે કે વસિયત કરે છે કે જ્યારે ઈદે ગદીર આવે તો ક્યાં પહોંચી જાજે? નજફ અશરફ જાજે. અને જે માણસ ઈદે ગદીરના દિવસે ઇમામ અલીની ઝિયારત કરે છે, અલ્લાહ તેના 60 વર્ષના ગુનાહને માફ
इंसान विचारे 60 વર્ષ એટલે શું? તો જે ભાઈઓ નથી જઈ શકતા એ શું કરે? કાલના દિવસે ઝિયારત કરે. અગર કોઈને ન પડતા આવડતું હોય, કાલે નમાઝે અસર પછી ઇન્શાઅલ્લાહ પઢાવીશ. વધારે પડતા લોકો આવે, એની ફઝીલત છે કે 60 વર્ષના ગુનાહને અલ્લાહ માફ કરી દે છે. એક સ્કીમ છે જે ભાઈઓ લેવા ચાહતા હોય. કાલનો દિવસ બહુ અઝીમ દિવસ છે. અને બીજું, કાલના દિવસ તો રોઝો છે. રોઝાના મારા મફાતિયા બયાનથી જ કોઈ માણસ રોઝો રાખશે, 60 વર્ષના ગુનાહ અલ્લાહ માફ કરી દેશે. કાલનું ગુસ્લ પણ છે. પણ હાલ કાલની નમાઝ આમાલ ઘણું બધું છે. અગર આપણે આ રાત અને દિવસથી ફાયદો ઉઠાવીએ તો દુનિયા અને આખિરત બરકત વાળી બની જશે. અલ્લાહની પાસે દુઆ છે, પરવરદિગાર તને વાસ્તુ પંજત ને પાક મસ્ત અમારી આ નાની ઇબાદતને કબૂલ ફરમા. આફત બલા મુસીબતને દૂર ફરમા. ગુનાહ કબીરા અને સગીરા ને માફ ફરમા. હમારા રિઝ્કમાં વધારો કર, બરકત અતા ફરમા. એ પરવરદિગાર, બીમારે ઇમામ સજ્જાદ ના સદકામાં જે કોઈ પણ બીમાર છે, ખાસ કરીને શેજાન પરવરદિગાર એ બધાય લોકોને ઇમામ સજ્જાદ ના સદકામાં જલ્દી શફાએ કામિલા જલા અતા ફરમા. તારે રહેમત બરકત મગફરત મારો પર નાઝિલ ફરમા. તારી આખરી હુજ્જત ઇમામ ઝમાન જલ્દી સબૂત ફરમા. ઇન્ના અંસારના શુમાર ફરમા. રબ્બના તaqabbal minna innaka antas samiul اللهم صل على